સુરત શહેરને દેશનો સુપર સ્વચ્છતા એવોર્ડ મળ્યો છે અને સતત બીજી વાર દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મેયર દક્ષિશ માવાણી, કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. સુરતના સફાઈ કર્મચારીઓએ આ સફળતાની ઉજવણી કરી. સીસીસી ખાતે સફાઈ કર્મચારીઓએ લાઈવ નિહાળ્યું. સ્વચ્છ ભારત મિશનમાં વધુ એક ગૌરવના પળ સુરત શહેરે ફરી એકવાર પોતાની આગવી ઓળખ સ્થાપાવી છે. સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સુરતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને સુપર સ્વચ્છ લીગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી નવો ઇતિહાસ રચ્યો છે. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ મહોદયાએ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના પ્રતિનિધિઓને સન્માનિત કર્યા હતા. હવે જોઈએ આ મહાન સિદ્ધિ થકી સુરત શહેરે કેવી રીતે સફળતાની નવી ઊંચાઈઓ સર કરી છે. સુરત સીસીસી ખાતે શહેરના સફાઈ કર્મચારીઓએ લાઈવ કાર્યક્રમ નિહાળ્યો. સુરત ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. 2016ના વર્ષથી સર્વેક્ષણ માટે સ્વચ્છ સર્વેક્ષણ માટેની શરૂઆત થઈ અને આપ જાણો છો ચલો આવ્યો હતો સુરતનો. ગયા વર્ષે એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે 3 સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા 3 સિટી છે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ. અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો. અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું. એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો. પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે. એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે. આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ, 4થા વર્ગના કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે. ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે 10, 11, 12 વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે. આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે. લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે. આજે પણ આપણને આ 3 શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે. એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ. ઉપરાંત એક વાત મારે ખાસ કહેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય, આનો નિયમ એવો છે કે સુપર સિટી જે 3 ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ. જો નીચે જશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું. એટલે સુપર સિટીઝના જે 3 સિટી છે એમાં પણ આપણે પહેલા નંબરે જ રહેવું છે. એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું. આભાર. સાહેબ, આગામી દિવસોમાં કયા પ્રકારે જાળવી રાખવા માટે પ્રયાસ? આગામી દિવસોની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સારી રીતે સુરતને સ્વચ્છ કેવી રીતે રાખી શકાય આપને મને જણાવતા આનંદ થાય છે કે 1 વીક પહેલા જેમ આપણો એરપોર્ટનો રોડ આપણે ડેવલપ કર્યો હતો એ જ રીતે બીજા 2 રોડને પણ મંજૂરી આપી છે. વાય જંકશનથી લઈને સોશિયો સર્કલનો રોડ જે રીતે એરપોર્ટનો રોડ બન્યો છે એ જ રીતનો રોડ બનવા જઈ રહ્યો છે. એ ઉપરાંત એરપોર્ટથી ડુમ્મસ સુધીનો રોડ એ પણ આ જ રીતે વધારાના ડેવલપમેન્ટની અંદર પીપીપી મોડ ઉપર સુરત શહેરના નગરજનોને 1 પણ રૂપિયાના ભાર વગર આપણે પીપીપી મોડ ઉપર બનાવવા જઈ રહ્યા છે. એ પણ સુરત શહેર માટે એક આનંદના સમાચાર છે.